નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના વિડીયો નંબર 4 માં આપનું સ્વાગત છે। હવે આપણે આગળ જોઈશું। છેલ્લે લાસ્ટ વિડીયોની અંદર આપણે યુવી વાળા સૂત્રનો ઉપયોગ જોયો હતો, બરાબર છે। હવે નિયત સંબંધાંકના ગુણધર્મો જે છે એના વિશે પહેલા ચર્ચા કરી લઈએ। નિયત સંબંધાંકના જેમ સહસંબંધાંકના ગુણધર્મો તો એ પ્રમાણે નિયત સંબંધાંકના ગુણધર્મો આપણને શું કહેવા માંગે છે? તો પહેલો જ પોઈન્ટ છે એનો, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી। જ્યારે સહસંબંધાંકમાં આ વસ્તુ શું શીખ્યા હતા? સહસંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તન બંનેથી સ્વતંત્ર છે। મતલબ એમાં અવલોકનમાં કોઈ પણ સરખો સરવાળા બાદબાકી કરો કે કોઈ પણ સરખો ગુણાકાર ભાગાકાર કરો, આરનું મૂલ્ય બદલાતું નથી। અહીંયા ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, મતલબ કોઈ પણ સરખી સંખ્યાથી બાદબાકી કરો કે સરવાળો કરો તો કોઈ ફરક પડશે નહીં જવાબમાં, પરંતુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર છે, મતલબ કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો જવાબ બદલાશે। નંબર 2, સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે, કારણ કે એના જે સૂત્રો છે, બરાબર, એ સહસંબંધાંક અને નિયત સંબંધાંકના બધા સૂત્રોના અંશ કેવા છે? બધાના એક સરખા છે, માટે બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય છે। એક અગત્યની નોંધ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય છે। તમે જે નિયત સંબંધ રેખા દોરશો એક્સ અક્ષ અને વાય અક્ષના આધારે, એ રેખા જ્યાંથી પસાર થતી હશે ત્યાં વચ્ચે એક બિંદુ એક્સ બાર અને વાય બાર એટલે કે મધ્યકનું બિંદુ હંમેશા આવશે જ, એમાંથી જ એ રેખા પસાર થશે। પ્રશ્ન પૂછાય છે આ બધા જ પ્રશ્નોમાં કે નિયત સંબંધાંક અને એ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તનની અસર જણાવો। નિયત સંબંધાંક ઉપર એની શું અસર થાય? તો ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલમાં પરિવર્તનથી સ્વતંત્ર નથી। મતલબ ઉગમ બિંદુ પરિવર્તનથી નિયત સંબંધાંક બદલાશે નહીં, પરંતુ સ્કેલમાં પરિવર્તનથી નિયત સંબંધાંક બદલાય છે। જ્યારે પ્રશ્ન બીજો પૂછાય કે સહસંબંધાંક અને નિયત સંબંધાંકના ચિહ્નો કેવા હોય છે? તો હંમેશા સમાન। અને ત્રીજો ક્વેશ્ચન પૂછાય, નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની જે નિયત સંબંધ રેખા છે હંમેશા શેમાંથી પસાર થાય છે? તો એક્સ બાર વાય બાર બિંદુમાંથી। ક્લિયર? હવે સહસંબંધાંકમાં જેમ વર્ગ લંબાઈવાળા દાખલા ગણ્યા હતા એ જ પ્રમાણે યુવીની મેથડમાં વર્ગ લંબાઈવાળો દાખલો હવે આપણે જોઈશું। તો જો અહીંયા નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો। જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન પણ કરો। વપરાશની જગ્યા એક્સ જે ચોરસ મીટરમાં છે 55, 60, 75, 80, 100, 120, 140, ટોટલ 630, દરેકને 5 વડે ભાગી શકાય છે, માટે સી એક્સની વર્ગ લંબાઈ મેં 5 લઈ લીધી છે। ભાડું રૂપિયામાં 18,000, 19,000, 20,000, 25,000, 30,000, 50,000, બધામાં 3 0 કોમન છે, મતલબ 1,000 વડે બધાને ભાગી શકાય છે, એટલે મેં વર્ગ લંબાઈ સી વાય બરાબર લીધા 1,000। એક્સની વર્ગ લંબાઈ સી એક્સ, વાયની વર્ગ લંબાઈ સી વાય। હવે એના મધ્યક શોધ્યા મેં અહીંયા। એક્સ બાર બરાબર 630 ભાગ્યા 7 મતલબ 90, તો 90 ને પહેલાં તો જુઓ કે સી એક્સ 5 વડે ભગાય છે, હા, તો એને એ તરીકે લઈ શકાય। નથી ભગાતા તો એની નજીકની એવી કિંમત કે જે 5 વડે ભગાતી હોય એવી સિલેક્ટ કરવી પડે। ઓકે, અને વર્ગ લંબાઈ લેવાની હોય ત્યારે દાખલો તમારે યુવીની મેથડથી જ ગણવાનો, ભલે તમારો મધ્યક પૂર્ણાંકમાં આવે તો પણ વર્ગ લંબાઈ લો એટલે યુવીથી દાખલો થાય। તો અહીંયા 90 એ આપણો એ થશે। 1,82,000 વાયનું ટોટલ છે, તો 1,82,000 ભાગ્યા 7 26,000, એને સિવાય એટલે કે 1,000 વડે ભગાય છે કે એને ચેક કરવાના, તો 1,000 વડે ભાગી શકાય છે, મતલબ 26,000ને બી તરીકે લઈ શકું છું। માની લો 25,500 આવ્યા તો 25,500ની નજીકની 1000 વડે ભગાય એવી કિંમત કઈ? તો 25,000 બી લઈ શકાય, 26,000 બી લઈ શકાય, ગમે તે લો ચાલે। ઓકે, તો બી બરાબર 26,000। હવે અહીંયા યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ, એવું એનું સૂત્ર છે। એક્સ માઇનસ એ અપોન સી એક્સ, એ બરાબર કેટલા લીધા આપણે? 90, અને સી એક્સ કેટલા લીધા? છેદમાં 5। હવે આ સૂત્રમાં એક્સની 1/1 કિંમત મૂકતા જઈશું। એક્સની જગ્યાએ 55 મૂકીએ તો 55 માઇનસ 90 ભાગ્યા 5 માઇનસ 7, પછી 60 મૂકીએ, 60 માઇનસ 90 ભાગ્યા 5 માઇનસ 6, 75 મૂકીએ, 75 માઇનસ 90 ભાગ્યા 5 માઇનસ 3, 80 મૂકીએ, 80 માઇનસ 90 ભાગ્યા 5 એટલે -2, 100 માઇનસ 90 ભાગ્યા 5 એટલે +2,
120 અહીંયા મૂકીએ તો 120 માઇનસ 90 ભાગ્યા 5 પ્લસ 6, 140 મૂકીએ તો 140 માઇનસ 90 ભાગ્યા 5 10, સરવાળો 0. એવી જ રીતે v બરાબર y માઇનસ b કેટલા લીધા 26,000 ભાગ્યા cy કેટલા લીધા 1,000. સૂત્ર શું છે બીનું અરે વાયનું અરે વીનું v બરાબર y માઇનસ b અપોન cy. તો y અહીંયા b લીધા નીચે cy. હવે y ની જગ્યાએ વારા પરથી 18,000 19,000 20,000 મૂકતા જાઓ અહીંયા જે પ્રમાણે કર્યું એવી જ રીતે. તો 18,000 માઇનસ 26,000 ભાગ્યા 1,000 માઇનસ 8, એ રીતે માઇનસ 7 માઇનસ 6 માઇનસ 6 માઇનસ 1 4 અને 24 ટોટલ 0. જનરલી યુવીનું ટોટલ 0 ના આવે, પણ અત્યારે તમે એ અને બી તરીકે જે કિંમત ધારી છે ને તમારો એક્ઝેક્ટ મધ્યક છે એટલે જવાબ 0 આવે છે. પછી યુનો સ્ક્વેર એટલે યુ સ્ક્વેર જેનું ટોટલ આવે છે 238 અને યુવી એટલે યુ અને વીનો ગુણાકાર 8 × 56 6 × 42 6 × 18 2 × 12. અહીંયા માઇનસ પ્લસ વિરુદ્ધ નિશાની છે તો બે કેવા આવશે માઇનસ 6 ચોક 24 10 × 24 એટલે 240 ટોટલ 390. હવે આપણે સૂત્રથી શરૂઆત કરીએ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા b બરાબર n × સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ × સિગ્મા વી ભાગ્યા n × સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હમણાં મેં તમને શું લખાયું અહીંયા સ્કેલમાં ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. જો તમે સરખો ભાગાકાર કરો છો તો એ ભાગાકારની અસર સૂત્રમાં આપવી પડે, તો એ વખતે આપણી વર્ગ લંબાઈ બાજુમાં દર્શાવવી પડશે. બરાબર. અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં નીચે એક્સવાળા જ સૂત્રો હોય છે, વાયવાળા બધા પદો કાઢી નાખીએ છીએ માટે વર્ગ લંબાઈ પણ નીચે એક્સવાળી જ આવશે. અને નીચે જો એક્સવાળી વર્ગ લંબાઈ લખીએ તો ઉપર કઈ આવે વાયવાળી. તો cy અપોન cx n 7 સિગ્મા યુવી 390 માઇનસ સિગ્મા યુ 0 સિગ્મા વી પણ 0 n 7 સિગ્મા યુ સ્ક્વેર 238 માઇનસ 0 સ્ક્વેર ગુણ્યા cy બરાબર 1000 અને cx બરાબર 5. ઉપરનો ગુણાકાર 27 30 પાછળ તો 0 જ આવશે. નીચેનો ગુણાકાર 1666 ગુણ્યા 1000 ભાગ્યા 5 એટલે 200. 27 30 ગુણ્યા 200 ભાગ્યા 1666 એટલે 327.73. અહીંથી એથી પાછી ગણતરી હતી એમની એમ જ. એ બરાબર y બાર માઇનસ b × x બાર, y બાર 26,000, એની જગ્યાએ બીની જગ્યાએ આપણે 327.73 અને એની જગ્યાએ આપણે એની જગ્યાએ ક્યાં સોરી એક્સ બારની જગ્યાએ 90. પાછળનો ગુણાકાર આવે છે 29,495.7 બાદ બાકી આવશે માઇનસ 3495.7. માઇનસમાં જવાબ આવે છે ધ્યાન રાખજો. હવે વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, એની જગ્યાએ માઇનસ 3495.7 પ્લસ બીની જગ્યાએ 327.73 ઇન્ટુ એક્સ. આ થઈ આપણી નિયત સંબંધ રેખા. ત્યારબાદ એક્સ બરાબર 110નું અનુમાન એવું કીધું છે આપણને અહીંયા 110 ચોરસ મીટર હોય ત્યારે ભાડું કેટલું થાય તો 110 મૂકી દીધું આપણે અનુમાન. 3495.7 માઇનસ છે પ્લસ 327.73 ગુણ્યા એક્સની જગ્યાએ 110. પાછળનો ગુણાકાર 36,050.3. આગળનો તો માઇનસ છે જ. આ પ્લસ રકમમાંથી આ માઇનસ રકમ શું થશે બાદ બાકી આવશે 32,554.6 રૂપિયા. કેમ રૂપિયા? ભાડું શેમાં છે રૂપિયામાં, પાછળ એકમ લખી દેવાનો રૂપિયા. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે દાખલો જોયો બરાબર છે એ વર્ગ લંબાઈવાળો દાખલો તો દાખલા નંબર 4 બરાબર છે. હવે આપણે સેમ ટુ સેમ ફરીથી વર્ગ લંબાઈવાળો દાખલો દાખલા નંબર 3 જોઈએ છે બરાબર. એટલે વર્ગ લંબાઈવાળી મેથડ ફરીથી એક વખત રિપીટ થઈ જાય. બીજું મેં તમને ગયા લેક્ચરમાં જે કીધું હતું કે સહસંબંધ એ સ્કેલ પરિવર્તન અને ઉગમબિંદુ પરિવર્તન બંનેથી સ્વતંત્ર છે, પરંતુ નિયત સંબંધ જે છે એ ઉગમબિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પણ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એનો સ્કેલ પરિવર્તન થાય તો જવાબ બદલાઈ જાય બરાબર છે. માટે જો નિયત સંબંધના દાખલામાં શક્ય હોય તો વર્ગ લંબાઈ ના લેવી પડે તો નહીં જ લેવાની બરાબર છે. ભલે કેલ્સીમાં જવાબ થોડા મોટા આવે, બહુ મોટી રકમ હોય તો મોટી કિંમત આવે, પણ આપણને આવડતું હોવું જોઈએ કે વર્ગ લંબાઈનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે બરાબર. તો એક વખત ફરીથી આની પ્રેક્ટિસ કરી લઈએ. વર્ગ લંબાઈ તમે નહીં લો, વર્ગ લંબાઈ લેશો તો સૂત્રમાં તમારે વર્ગ લંબાઈ બતાવવી પડશે cy અપોન cx. અગર વર્ગ લંબાઈ નથી લીધી તમે બરાબર છે તો તમારે cy cx સૂત્રમાં મૂકવાના નથી. આટલો બેનિફિટ રહેશે. ઓકે. તો જુઓ દાખલા નંબર 3. નીચેની માહિતી પરથી ઓક્સિજનના પ્રમાણ
વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એમાં 305 મીટર ઊંચાઈ ગણીએ તો 1000 ફૂટ થાય. આ એકમ છે. એક ફૂટ મીટર બરાબર ફૂટ કેટલા થાય તે. અને જો કોઈ સ્થળની ઊંચાઈ 7 એકમ હોય તો જ્યાં 1 એકમ બરાબર 305 મીટર, જે આપણે અહીંયા સૂચના લખેલી જ છે દાખલાની રકમમાં કે 1 એકમ, એ લોકોએ 1 એકમ 305 મીટરને 1 એકમમાં કન્વર્ટ કરેલા છે. મતલબ જ્યાં 1 એકમ કે ત્યાં 305, 2 એકમ કે ત્યાં 610, બરાબર છે, 3 એકમ કે ત્યાં 915, એવી રીતે આપણે સમજવાનું છે. પણ આપણે અત્યારે હાલ એકમથી સમજીશું કે 7 એકમ હોય ત્યારે હવામાં ઓક્સિજનની ટકાવારી શોધો. મતલબ અહીંયા તમને જે એક્સ આપ્યો છે સ્થળની ઊંચાઈ જે 305 મીટરમાં છે, મતલબ દરેક એકમને 305 વડે ભાગેલા છે. મતલબ એ 0, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે. એટલે એ માહિતી આખી 305 મીટરમાં જ છે. ઓકે. બીજું, જ્યારે 7 મૂકવાના થાય છે, 7 એકમ શબ્દ લખ્યો છે, બરાબર, અને 1 એકમ બરાબર 305 મીટર જ છે. મતલબ તમારો એકમ જે છે એ મીટરમાં છે, એટલે કે મીટર વડે ડિવાઈડ કરીને આપેલો છે 305 મીટરથી. તો કિંમત જે મૂકવાની છે એ બી 305 મીટરથી ડિવાઈડ કરેલી જ છે. 7 એકમ શબ્દ લખ્યો છે, એટલે એ માહિતી જે એકમમાં છે તો જવાબ પણ એકમમાં જ મૂકવાનો છે. મતલબ કોઈ ચેન્જીસ કરવાનો નથી. તો સ્થળની ઊંચાઈ 305 મીટર પ્રમાણે અને ઓક્સિજન ટકાવારીમાં આપે છે 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3 અને 16.6 પોઈન્ટમાં છે, બરાબર. પેલામાં રકમ વધારે પડતી મોટી હતી એટલે આપણે 1000 વડે ડિવાઈડ કરીને આપણે દાખલો ગણ્યો હતો, બરાબર છે. અહીંયા પોઈન્ટમાં રકમ છે. તો પોઈન્ટમાં આપણે તમને શું કીધું હતું સહસંબંધના ચેપ્ટરની અંદર કે પોઈન્ટ દૂર કરવા માટે જો પોઈન્ટ પછી એક આંકડો આપ્યો હોય દરેક સંખ્યામાં તો 0.1 આપણી વર્ગ લંબાઈ થાય, એટલે 0.1 વડે ભાગવાના, બરાબર. પોઈન્ટવાળી વર્ગ લંબાઈ આવે આમાં જ્યારે પોઈન્ટમાં રકમ હોય ત્યારે. પોઈન્ટ પછી એક આંકડો છે તો 0.1, પોઈન્ટ પછી 2 આંકડા છે તો 0.01 લખવાના જ એક જ. પણ એક પોઈન્ટ પછી એક આંકડો હોય તો 0.1 વર્ગ લંબાઈ, પોઈન્ટ પછી 2 આંકડા છે, એક પણ સંખ્યામાં પોઈન્ટ પછી 2 આંકડા હોય તો પણ આપણે 2 આંકડાવાળી જ વર્ગ લંબાઈ લેવી પડે, મતલબ 0.01. ઓકે, ચલો. તો ટોટલ થાય છે 21 અને 130.1. સૌથી પહેલાં મધ્યક શોધીશું આપણે. x બાર બરાબર 21 ટોટલ ભાગ્યા 7 એટલે 3 એક્ઝેક્ટ જવાબ. પરંતુ y બાર 130.1 ભાગ્યા 7 એટલે 18.59, મતલબ પોઈન્ટમાં જવાબ. તો આપણે એ ધારવાનો, એ બરાબર અહીંયા 3, બરાબર, અને b બરાબર 18.59 એટલે 18 લઈ લીધા આપણે. પ્રશ્ન સાહેબ તમે આગળના દાખલામાં તો એવું કીધું કે જ્યારે વર્ગ લંબાઈ તમારે લેવી છે દાખલામાં ત્યારે પહેલાં ab નહીં ધારવાના, પહેલાં cx સિવાય ધારવા પડે, એના અનુસંધાનમાં a અને b ધારવા પડે કે એના વડે ભગાતા હોવા જોઈએ. પણ એ ક્યારે? જ્યારે તમે 10, 20, 50 એટલે પૂર્ણાંકમાં જ્યારે cx કે cy લીધી હોય ને ત્યારે તમારે પહેલાં ab નક્કી કરવા પડે, cx cy નક્કી કરવા પડે, પછી ab આવે. પણ ભાગાકાર પોઈન્ટવાળી સિવાય cx લો છો, બરાબર, ત્યારે તમારે કોઈ ટેન્શન નથી. પહેલાં જ તમે a અને b નક્કી કરી શકો છો, ત્યારબાદ સિવાય cx લખો તો ચાલે. પરંતુ પૂર્ણાંકમાં વર્ગ લંબાઈ લેવાની હોય 10, 20, 50, 25, 75, 100, 120, 200 આ, તો એ પ્રમાણે હોય તો તમારે પહેલાં શું લખવું પડે? વર્ગ લંબાઈ એ ધારવી પડે, ત્યારબાદ a અને b ધારી શકાય. cx, એક્સમાં તો ના કોઈ સરખી સંખ્યા વડે ગુણાકાર કરી શકો છો ના કોઈ ભાગાકાર, મતલબ ત્યાં કોઈ વર્ગ લંબાઈ આવતી નથી, એટલા માટે મેં cxની વર્ગ લંબાઈ લીધી 1 અને cyની વર્ગ લંબાઈ પોઈન્ટ પછી એક આંકડો છે બધામાં તો 0.1 વર્ગ લંબાઈ. ઓકે, પાછા આવી જઈએ અહીંયા. u, v, u સ્ક્વેર અને uv 4 કોલમ બનાવવાના. uનું સૂત્ર થાય x માઇનસ a અપોન cx. x માઇનસ a બરાબર 3 અને cx બરાબર આપણી વર્ગ લંબાઈ કેટલી? 1. હવે ત્યાં દરેક વખતે આ 0, 1, 2, 3 મૂકતા જવાનું. 0 માઇનસ 3 એટલે -3 ભાગ્યા 1 એટલે -3. 1 માઇનસ 3 -2, -2 ભાગ્યા 1 એટલે -2, મતલબ ભાગાકારમાં 1 હોય તો વર્ગ લંબાઈ ધ્યાનમાં ના લો તો ચાલે. 3 માઇનસ 3, અરે સોરી 2 માઇનસ 3, -1, 3 માઇનસ 3, 0, 4 માઇનસ 3, 1, 5 માઇનસ 3, 2, 6 માઇનસ 3, 3. હવે v, y માઇનસ b એટલે કે 18 ભાગ્યા cy 0.1. હવે ત્યાં y ની 1/1 કિંમત મૂકતા જઈએ. 20.9 માઇનસ 18 ભાગ્યા 0.1 29. 20.1 મૂકીએ માઇનસ 18 ભાગ્યા 0.1 21. 19.4 મૂકીએ માઇનસ 18 ભાગ્યા 0.1 એટલે 14. 17.9 મૂકીએ બરાબર 17.9 માઇનસ 18 ભાગ્યા 0.1 -1, ફરીથી -1.
17.3 મૂકીએ, 17.3 માઇનસ 18 ભાગ્યા 0.1 એટલે -7 અને 16.6 મૂકીએ, 16.6 માઇનસ 18 ભાગ્યા 0.1 બરાબર -14. કુલ ટોટલ એનું 41 થાય છે, આનું ટોટલ થાય છે 0. યુ સ્ક્વેર આનો સ્ક્વેર કરી દીધો, એનું ટોટલ 28. આ બંનેનો ગુણાકાર કરે, ગુણાકારમાં વિરુદ્ધ નિશાની આવે તો માઇનસ કિંમત લખવી એવું આપણને ખબર છે. તો -3 ગુણ્યા 29 એટલે થાય 87, પણ કેવા 87 માઇનસ, કારણ કે એક માઇનસ એક પ્લસ છે. -2 ગુણ્યા 21 -42, -1 ગુણ્યા 14 -14, અહીંયા 0 સાથે ગુણાકાર 0, 1 ગુણ્યા -1 -1, 2 ગુણ્યા -7 -14, 3 ગુણ્યા -14 -42, ટોટલ -200. ક્લિયર? હવે આપણે સૂત્ર ઉપર આવીએ. y ની x પરની નિયત સંબંધ રેખા b બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ભાગ્યા n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. n 7 સિગ્મા uv -200 જે શોધ્યા માઇનસ સિગ્મા u 0 સિગ્મા v 41 ભાગ્યા n 7 સિગ્મા u સ્ક્વેર 28 સિગ્મા u નો હોલ સ્ક્વેર મતલબ 0 નો હોલ સ્ક્વેર ગુણ્યા cy બરાબર 0.1 cx ભાગ્યા 1. 7 દુ 14, 1400 માઇનસ પાછળ તો 0, 28 ગુણ્યા 7 196 પાછળ 0 ગુણ્યા 0.1 ભાગ્યા 1. -1400 માંથી 0 બાદ કરો તો -1400 આવશે, એટલે -1400 ગુણ્યા 0.1 ભાગ્યા 196. એક તો ભાગાકારમાં લો કે ના લો કોઈ ફરક પડતો નથી. ભાગાકાર આવે છે -0.71. માઇનસ જવાબ આવ્યો. એ બરાબર y, પછી નીચેનું તો વર્ગલંબાઈ લો ના લો કોઈ પણ સૂત્ર ઉપયોગમાં લીધું હોય એનું સૂત્ર અને y કેપ સેમ જ આવે. y બાર માઇનસ b ઇન્ટુ x બાર, y બાર એક્ઝેક્ટ લેવાનો 18.59 માઇનસ -0.71 કૌંસમાં લખવાના અને ઇન્ટુ x બાર છે આપણો 3. 18.59 આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 2.13 સરવાળો થાય 20.72. y કેપ બરાબર a પ્લસ bx બરાબર 20.72. એ સૂત્રમાં વચ્ચે પ્લસ છે નિયત સંબંધ રેખામાં, પણ આપણો જવાબ આવ્યો છે માઇનસ, એટલે માઇનસ પ્લસ વચ્ચે નિશાની થઈ જશે માઇનસ 0.71 ઇન્ટુ એક્સ. એક્સ બરાબર 7નું અનુમાન. કેમ? આપણને અહીંયા કીધું છે કે સ્થળની ઊંચાઈ 7 એકમ હોય ત્યારે એનું અનુમાન કરો. આપણો દાખલામાં પણ રકમ એકમમાં જ છે અને જે સવાલ પૂછ્યો છે એ પણ એકમમાં જ છે, એટલે 7 સીધા મૂકી દેવાના. એક્સ બરાબર 7નું અનુમાન. વાય કેપ બરાબર 20.72 માઇનસ 0.71, એક્સની જગ્યાએ 7. પાછળનો ગુણાકાર આવે છે 4.97. 20.72 માંથી 4.97 માઇનસ કરીએ તો જવાબ આવશે 15.75. અને અહીંયા સવાલ પૂછ્યો છે ટકામાં, ટકાવારી શોધો. રકમ પણ વાય શેમાં આપી છે? ટકામાં. તો આપણો જવાબ પણ શેમાં આવવાનો? ટકામાં. કમ્પ્લીટ? ઓકે.